23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ। આ દિવસ ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન સાથે સંકળાયેલો છે। 23 સપ્ટેમ્બર 1917ના રોજ તેમણે બરોડા રાજા સાથેની નોકરી છોડી દીધી કારણ કે તેઓ જાતિ ભેદભાવને કારણે હવે કામ કરી શકતા ન હતા। આ દિવસે તેમણે પોતાનું જીવન સમાજને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો। આજે ભીમ સંકલ્પના દિવસે બોટાદ શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ભીમ સેના આર્મી સંગઠનના પ્રમુખ શ્રી મહેશભાઈ અને સંગઠનના સભ્યો અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ શ્રી મંજીભાઈ સોલંકી અને ગુજરાત મીડિયા સેલના પ્રમુખ શ્રી ઇમરાભાઈ કળથરા અને સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા અને આ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ તો પહેલાં બોટાદ જિલ્લામાં મારું નામ છે વિજય સાગઠિયા, માજી સૈનિક। આપણે બાબા સાહેબ વિશે થોડી વાત કહેવા માગું છું કે ડો. બાબા સાહેબ આંબેડકર સંકલનનો દિવસ ઉજવવામાં આવે છે આજના તારીખે। જેના સંકલન દિવસ ઉજવણી ખાતે મેં બોટાદના ટાટાની વાડી સાળંગપુર રોડ ખાતે આપણા બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આપણે એકત્રિત થયા છીએ અને બાબા સાહેબના સંકલ્પ દિવસની ઉજવણી કરી હતી કે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો કે જે અત્યાચારો જે ન થવાના જે અત્યાચારો થયા હતા તેના વિરુદ્ધમાં સંકલ્પ લીધો હતો। જય ભીમ, નમો બુદ્ધાય। બાબા સાહેબ આંબેડકર સૌ પ્રથમ પહેલી વાર વડોદરામાં આવેલા ત્યારે એમને એક અહેસાસ એવો થયો કે એમનો જે પટ્ટાવાળો હતો એ પણ એમને શેટેથી ભાઈ લંબાવતો, પાણી પીવાનું એમનું મટકું જુદું હતું। ત્યારે એમને ખરેખર એવું લાગ્યું કે હું આટલી ડિગ્રી પ્રાપ્ત કર્યા હોવા છતાં જો મારી હારે આવું ભેદભાવ રાખે છે, ત્યાર પછી એમને બહાર આવીને એક વડની નીચે આજના દિવસે સંકલ્પ લીધેલો કે જે મારી હારે આ ઘટના ઘટી છે એ હું મારા આવનારી પેઢી અને મારા સમાજ હારે આવી ઘટના ન ઘટે એની માટે હું લડત કરીશ અને જો એ લડતમાં હું નિષ્ફળ જઈશ તો હું ગોળી મારીને હું પોતે આત્મહત્યા કરીશ। આવો એક સંકલ્પ લીધેલો, જે ગઢ સંકલ્પ લીધેલો એના અનુસંધાને આજે આપણે બધાએ કે જે અત્યારે આમ કહેવાય કે રાજા થઈને ફરીએ છીએ, બાબા સાહેબ આંબેડકરની દેન છે। બસ ટૂંકમાં મારું વક્તવ્ય સમાપ્ત કરું છું। જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભારત। મારું નામ મંજીભાઈ સોલંકી। આજે બોટાદ શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ તમામ સમાજના લોકોએ આવી અને ભીમ સંકલ્પ દિવસના નિમિત્તે બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરી મીણબત્તી સળગાવી અને એમને સન્માન આપ્યું છે। હવે અમારું એટલું કહેવાનું છે તમામ સમાજના લોકોને કે બાબા સાહેબે જે સંકલ્પો લીધા એમાંથી પરિપૂર્ણ થયા। ત્યારે કોઈ સંસાધનો નહોતા, આટલી કોઈ સુખ સુવિધાઓ નહોતી, છતાં એમને જે દૃઢ નિર્ણયો લીધા એમાં એમને પરિપૂર્ણ થયા। તો અત્યારે આપણી પાસે તમામ સંસાધનો હોવાને બાવજૂદ આપણે એમાંથી પરિપૂર્ણ કેમ થતા નથી, એટલે એમાં ક્યાંક ને ક્યાંક આપણી પોતાની કડીઓ ખૂટતી હોય છે। એટલે તમામ સંગઠનો, તમામ આગેવાનોને એકત્રિત થઈ અને બાબા સાહેબના વિચારો જે હતા એને સમજવા જોઈએ કે જેથી કરીને આવનારા સમયમાં આજે ભારતની અંદર જે આભડછેડ જે છે એ દૂર થાય અને સમાનતામાં માનવતા દેખાય એવું મારું માનવું છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મારું નામ સોલંકી દિનેશભાઈ છે, હું શિક્ષક તરીકે નોકરી કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય। ખાસ બાબા સાહેબે જે કાર્યો કર્યા છે એને આપણે યાદ કરીએ
તો કોઈ પાર જ નથી આવ્યો એવું. એટલા બધા આપણી ઉપર એના ઉપકાર છે. ખાસ કરીને એમને જે સંકલ્પો લીધા છે, જે વડોદરાની અંદર એમની સાથે જે બનાવ બન્યો ત્યાર પછી એમને જે સંકલ્પ લીધો કે આવું જે છે, હું આટલો ડિગ્રી લઈને જો અહીંયા પહોંચી ગયો હોય અને મારી સાથે આવા બનાવો બનતા હોય તો આ બીજા જે આમ પબ્લિક છે એને કેટલી સહન કરવું પડતું હોય છે. ત્યારે એમને દ્રઢ સંકલ્પ લીધો કે નહીં, આ બધા જે છે એમના દુઃખો જ્યારે દૂર થશે પછી જ હું જન્મીશ, અને જો આ દુઃખો દૂર નહીં થાય તો હું મારી જાતને થોડોક અધૂરો માનીશ અથવા હું મારી જાતને ગોળી મારીને પૂરું કરીશ. આવો દ્રઢ સંકલ્પ લઈ અને એને એટલી હદે કામ કર્યું કે એને કોઈ પણ પોતાના પુત્રોને, પોતાના દીકરાઓને, પોતાની પત્નીઓને કોઈનો વિચાર નથી કર્યો, એને આખા સમાજનો વિચાર કર્યો. અને ખાસ તો બહેનો માટે એટલું બધું કામ કરેલું છે કે બહેનો જો એને ભગવાનથી વિશેષ માને ને તો પણ ઘટે એટલું બહેનો માટે કામ કરેલું છે કે બહેનોને બહાર નહોતું નીકળવાનું, ત્યારે એને બહેનો માટે થઈ અને અઢળક કહેવાય એટલા એને સારા નિર્ણયો લીધા છે. આપણે માટે પણ જ્યાં આપણે પાણી નહોતા પી શકતા એવા જે છે એવા માટે એમને સત્યાગ્રહ કરવા પડ્યા છે. અને આજે તો આપણે એ બધું તૈયાર માથે મળી ગયું છે. જ્યારે આપણે આ બધું તૈયાર માથે મળી ગયું છે છતાંય આપણે જે કામ કરવું જોઈએ એ કરી શકતા નથી. એમાં કંઈક ને કંઈક આપણી ઘણા બધી આપણી નબળાઈઓ હોઈ શકે. તો આ નબળાઈઓ દૂર કરી અને આપણે પણ સંકલ્પ લેવો જોઈએ કે બાબા સાહેબે જે કાર્યો કર્યા છે એને પરિપૂર્ણ કરવા માટે અમે અથાગ મહેનત કરશું. બસ. જય ભીમ, નમો બુદ્ધાય. જૈનેશ વર્ધન સોલંકી. કિનો પ્રોગ્રામ છે આજનો? જય ભીમ, નમો બુદ્ધાય સર્વે મિત્રોને. આજે સંકલ્પ દિવસ અંતર્ગત જે આપણે અહીંયા ભેગા થયા છીએ, આપણે જાણીએ છીએ કે 1917માં જ્યારે બાબા સાહેબ આંબેડકરના જે ચપરાસીની સાથે નોકરી વખતના થયેલા અનુભવોને એમને જે અનુભવ કર્યો અને નોકરી મૂકી દેવાની ઈચ્છા વ્યક્ત કરી, પછી જ્યારે તેઓ એક બરોડાના સયાજીરાવ બાગ છે ત્યાં જઈને પોતાના આંસુ સાર્યા અને નક્કી કર્યું કે જીવનમાં જે બદીઓ વ્યાપેલી છે, જે સમાજમાં આ દૂષણો ફેલાયેલા છે, જાતીય અત્યાચારો થઈ રહ્યા છે, અસમાનતાઓ પ્રવર્તી રહી છે, એના પ્રત્યે એમણે જાગૃત થવા સંકલ્પ કર્યો અને નક્કી કર્યું કે જે હું આટલો ભણેલો ગણેલો હોવા છતાં મારા વર્ગ બાબતે અથવા તો મારા પ્રત્યે જો આવું થઈ રહ્યું છે તો મારી કરતાં અશિક્ષિત અથવા તો જે અજાણ વ્યક્તિઓ છે એની શું હાલત છે. તો એ બાબતે જાગૃતિ પ્રેરવા એ જ દિવસે એમણે સંકલ્પ કર્યો અને સમાજ જીવન માટે, સમાજ માટે અને નિરક્ષર સાક્ષર નથી એ લોકો માટે એમણે પોતાના જીવનને સમર્પિત કરવાનો સંકલ્પ લીધો. આથી 23 સપ્ટેમ્બરને આપણે સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય.